હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો એવો સરસ નાસ્તો અને એકદમ ક્રિસ્પી અને જોઈ શકો છો કેટલો સરસ દેખાવમાં અને ખાવામાં બી ખૂબ ટેસ્ટી બને છે। એના માટે આપણે 250 ગ્રામ બટેકા બાફીને લઈ લેવાના છે। પછી આપણે આને આ રીતે ખમણી લેવાના છે। આ રીતના બટેકાને આપણે ખમણી લીધું છે। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દેવાના છે। 2 ચમચી જેટલી કોથમરી અને મરચી અને આદુની 1 ચમચી પેટ અને ચપટી હળદર અને ચપટી જીરું અને અડધી ચપટી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે ખાંડ, મીઠું અને આખું જીરું થોડુંક નાખવાનું। પછી બધું આપણે આને મિક્સ કરી દેવાનું છે। આનો આપણે વઘાર નથી કરવાનો, આ રીતના ખાલી આપણે કાચો મસાલો રાખવાનો અને પછી આ રીતના એને બધું મિક્સ કરી દેવાનું છે। પછી આપણે આ રીતના બધું સરખી રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં થોડુંક તેલ એડ કરી દઈશું। આ રીતે બધું મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે। અને આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ટેસ્ટી, આને તમે સ્ટોર કરીને રાખી શકો અને આ બગડતોય નથી અને ખાવામાં બી ખૂબ ટેસ્ટી અને મસ્ત બને છે। અને છોકરાઓને આપણે સારો ખાવામાં, કારણ કે મેંદાનો ઉપયોગ નથી કર્યો આપણે। હવે 1 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે 2 ચમચી જેટલો રવો નાખવાનો છે। રવો નાખવાથી એકદમ કડક અને આમ ક્રિસ્પી કડકડિયું મસ્ત એવી આપણી મસ્ત ટેસ્ટ આવશે। હવે આપણે આમાં એને 1 ચમચી નહીં પણ અડધી ચમચી જેટલું અજમા નાખવાના અને 1 પાવડું તેલ નાખીને એને સરસ એવો મોણ આપી દેવાનો છે। મોણ 3-4 મિનિટ તમે આપશો ને એટલે એકદમ સરસ એવો મોણ, આવો મુઠ્ઠી પડીને એવો મોણ બની જશે। હવે આપણે આમાં થોડું થોડું પાણી નાખતું રહેવાનું, પછી લોટ એવો સરસ બાંધી લેવાનો છે અને કડક લોટ બાંધવાનો છે, ઢીલો લોટ નથી રાખવાનો। હવે આને થોડીક વાર મસળશું ને આ રીતના એટલે લોટ એવો મસ્ત બંધાઈ જશે। હવે આને લોટ બંધાઈ ગયો છે સરસ રીતે, પછી આપણે આને થોડુંક તેલ નાખીને પાછું એ ઉપરથી મોણ આપીને એટલે સરખી રીતે ભેગું કરી લેવાનું, આ રીતના તેલ લગાવી। અને હવે આને આપણે લઈ લઈશું સાઈડમાં। અને હવે આપણે આ રીતના રોટલી જેટલો લોયો લઈ અને આ રીતના આપણે એને વણી લેવાનું છે ને હળવું હળવું વણી લેવાનું। થોડોક મેંદાનો લોટ આપણે લેતો જવાનો કોરો અને પછી વણી લેવાનું છે। અને આ રીતના આપણે 2 રોટલી વણી લેવાની છે પહેલાં। અને આપણે છે ને રોટલીમાં ખાસ ધ્યાન રાખવાનું કે પતલી વણવાની છે, જાડી નહીં, એકદમ પતલી એવી વણવાની। પછી આ રીતના જોઈ શકો છો વણાઈ ગઈ છે। હવે આપણે આને સાઈડમાં લઈ લઈશું। હવે આપણે બીજી પૂરી પણ આપણે વણી લેવાની છે રોટલી। અને આ રોટલી થોડી, કારણ કે ઓલો લોટ નાખ્યો હોય ને, આપણે રવો નાખ્યો હોય ને, રવો નાખ્યો હોય ને એટલે થોડીક લાંબી થાય। હવે આપણે આ બટેકાનો જે મસાલો કર્યો હતો ને હાથમાં થોડુંક તેલ લગાવીને આ રીતના લઈ લેવાનો અને થોડોક થાબડી લેવાનો। પછી હવે આ રોટલી ઉપર મૂકી દેવાનો છે અને સરખી રીતે બધો ફેલાવી દેવાનો છે, થોડુંક તેલ લગાવીને આ રીતના મસ્ત રીતે ફેલાવી દેવાનો। રમઝાન છે તો રમઝાનમાં પણ આ રેસીપી ઘણી લોકોને આ રીતના બનાવી શકાય, ખાઈ શકાય। હવે આપણે આ રીતના મેં બધું ફેલાવી દીધું છે અને થોડીક કોર સાઈટો નહીં લગાવવાનું। હવે આ બીજી રોટલી જે છે ને એ આપણે આની ઉપર લગાવી દેવાની છે અને આ રીતના બધી કોરુંને દબાવી દેવાનું છે આવી રીતના, એટલે મસાલો આપણો બહાર ન આવે। હવે આ રીતના મેં બધી રીતે દબાવી દીધું છે અને થોડુંક આપણે છે ને ઉપરથી વેલણું ફેરી દેવાનું છે એટલે એકદમ સરસ રીતે બધું ચોંટી જાય મસાલો અને બધું। હવે આ રીતના છે ને આપણે સરખું મૂકી અને વેલણું ફેરવી દેવાનું છે। અને હવે ચાકુની મદદથી છે ને આ રીતના થોડી જગ્યા રાખી અને આપણે આ રીતના કાપી લેવાનું છે, એટલે સરસ એવો મસ્ત નાસ્તો આપણો બનશે અને મસ્ત ડિઝાઇન પડશે। પતલી જ રાખવાની, જાડી બહુ નહીં રાખવાની। આ રીતના મેં બધી કટિંગ કરી લીધી છે ને હવે છેલ્લો ભાગ વધુ કાઢી લીધો છે। અને હવે વશમાં આપણે એક જ કટ મારવાનો છે ને લાંબી આ રીતના રહેવા દેવાની છે। હવે આપણે છે ને શું કરવાનું, આ એક ભાગ આપણે લેવાનો છે, જોઈ શકો છો અંદરનો મસાલો ને એકદમ। હવે આપણે આ રીતના એને ફોલ્ડ કરતું રહેવાનું છે, ફેરવતું આ રીતના, જેમ આપણે આંટી વાળતા હોય ને એ રીતના કરી લેવાનું છે, એટલે એકદમ સરસ રીતે ડિઝાઇન મસ્ત પડશે। અને આવી રીતના કરશો ને એટલે મસાલો બહાર નહીં આવે અને એકદમ મસ્ત બધી રીતે આપણે તળવામાં સરસ રીતે મસાલો અંદર સડી જાય છે અને મસ્ત બની જાય છે। એટલે આ રીતના મેં બધી રીતે ફેરવીને આ રીતના લાંબી સ્ટીક તૈયાર કરી દીધી છે। અને આમાં તમે છે ને આ રીતના તમારે ન કરવું હોય ને તો તમે આને ખાલી એમની તળી શકો, પણ આ રીતના કરો એટલે દેખાવમાં સારી લાગે અને ખાવામાં સારી એમ, અને મસાલો બહાર નહીં નીકળે। હવે આને તમારે આ રીતના કરીને ગોળ કરવું હોય ને તો ગોળ રિંગ જેવું શેપ આપી શકાય। આ રીતના મેં બધી તૈયાર કરી લીધી છે ધીમે ધીમે। અને લોટને તમે કડક જ રાખવાનો છે ને, કારણ કે કડક નહીં રાખો એટલે તો આ હરખું પરફેક્ટ ન બને, કડક રાખવાનો છે। અને જોઈ શકો છો આ રીતના થોડુંક ખેંચી લેવાનું, પછી આપણે આ રીતના બધી સ્ટીકને તૈયાર કરી લેવાની છે। જેવી રીતના તમને ડિઝાઇન ગમતી હોય એ રીતના આપણે ડિઝાઇન કરી શકીએ, ફેરવીને આવી રીતે। અને મસાલો બિલકુલ બહાર નથી આવતો, જોઈ શકો છો મસાલો એ રીતનો આપણે તૈયાર કરેલો છે। અને હવે છે ને આપણે આ બધી રીતે મેં જો આ તૈયાર કરી લીધી છે। ઘણી પ્રકારના નાસ્તા આપણે બનાવતા જોઈએ, મેંદાના લોટમાં પણ આ ઘઉંના લોટને બનાવો એટલે છોકરાઓને પચવામાં સારું પડે અને ખાવામાં સારું। એટલે હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે આ સ્ટીકને આપણે બધીને તળી લેવાની છે। ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની, પહેલાં ગેસ આપણું ગરમ કરી લેવાનો તેલ, પછી છે ને આપણે આને ધીમે આંચ ઉપર તળવાનું। જોઈ શકો છો મસાલો બિલકુલ બહાર નથી નીકળ્યો અને સરસ રીતે મસ્ત તળાઈ ગયું છે અને કલરે સારો આવી ગયો છે। હવે આપણે પાછી બીજી બધી તળી લઈશું। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, મને બસ સપોર્ટ કરજો। આપણે પણ
આ રીતના હવે બધી મેં તળી લીધી છે અને કલર એ બહુ મસ્ત આવ્યો છે અને મસાલો જોઈ શકો છો તમે એનો એકદમ પરફેક્ટ એવો અને બિલકુલ બહાર નથી નીકળ્યો અને એકદમ સરસ એવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી સ્ટીક તૈયાર થઈ ગઈ છે નાસ્તા માટે એકદમ પરફેક્ટ આ રીતે બનાવશો એટલે ખૂબ જ ટેસ્ટી બનશે અને ક્રિસ્પી પણ એટલી ક્રિસ્પી બને છે તમને લાગશે કે નહીં તમે આ ઘઉંના લોટમાં બનાવી છે આ અને ગરમ ગરમ ખાવાની પણ બહુ જ મજા આવે છે તો પ્લીઝ મને પણ સપોર્ટ કરજો અને આ રેસીપી તમે ટ્રાય કરજો એકવાર